સર્વપ્રથમ તો પ્રાર્થના બાદ બાળકોને સાવધાન વિશ્રામ તથા पीछे मुड़, દાएं મૂળ, બાएं મૂળ, પીછે મૂળ, આગે મૂળ વગેરે જેવી શારીરિક ક્રિયાઓ કરાવી, જેથી 7:20 થી 7:40 દરમિયાન આ ક્રિયાઓ કરાવી. તેથી બાળકોના શારીરિક કસરત અને શરીર સૌષ્ઠવનો પણ વિકાસ થાય. પછી તાલ કદમનો પણ અભ્યાસ કરાવ્યો, જેથી બાળકોને એક પ્રકારનો વોર્મઅપ થઈ જાય. ત્યારબાદ સાવધાન વિશ્રામમાં જે એનર્જી સાથે બાળકોને કરવી પડે તે એનર્જી સાથેનો મેં અભ્યાસ કરાવડાવ્યો. ત્યારબાદ આસન કરાવ્યા, જેમાં વૃક્ષાસન અને શવાસન વગેરે આસનોનો સમાવેશ થયો. ત્યારબાદ બાળકોએ પણ એક રમત રમાડવામાં આવી, જે રમતનું નામ હતું મેમરી ગેમ. મેમરી ગેમમાં એક શબ્દ બોલે પછી બીજો શબ્દ ઉમેરાય, એમ શબ્દ ઉમેરાતા જાય અને એ પ્રમાણે બાળકોએ તે શબ્દ બોલવાના હતા. તે રમતમાં પણ બાળકોને ખૂબ જ મજા આવી. આમાંથી તેમના માનસિક શક્તિનો પણ વિકાસ થાય, તેમને ધ્યાન શક્તિ, એકાગ્રતાનો પણ વિકાસ થાય. આ રમતમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકોને આ રમતમાં બહુ જ મજા પડી. ઉત્સાહભેર વિજેતા થવાની હોંશ સાથે બાળકોએ ભાગ લીધો. ચકલી ભૂલી ગઈ, આઉટ. घर चकली मोर, घर चकली छतरी, घर चकली टेबल, घर चकली छतरी टेबल, घर चकली मोर. 7:40 થી 8 વાગ્યા દરમિયાન યોગિક ક્રિયાઓ કરવામાં આવી. પછી 8 વાગ્યાથી 8:30 વાગ્યા દરમિયાન મેમરી ગેમ રમત રમાડવા આવી અને ત્યાર પછી પકડ ગુમાવની રમત રમાડવામાં આવી, જેમાં બાળકોએ ખૂબ જ હોંશથી અને ઉત્સાહથી ભાગ લીધો. ત્યારબાદ રિસેસ પછીના સાંસ્કૃતિક પ્રવૃત્તિના સત્રમાં બાળકોએ અવનવા લોકગીત, અભિનય ક્ષમતા સાથે રજૂ કર્યા હતા. તેમાં બાળકોએ જૂના પુરાણા લોકગીત પણ લાવ્યા હતા, જે કાબિલે તારીફ છે. ત્યારબાદ બાળાઓએ તૈયાર કરેલું નાટક એમણે રજૂ કર્યું, જેવા તેઓ વેશભૂષા સાથે આવ્યા હતા અને સરસ મજાનું નાટક કર્યું હતું, જેમાં બાળકોને ખૂબ જ આનંદ આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પણ પોતાનું એક રમૂજી અને ફન સાથેનું એક નાટક તૈયાર કર્યું હતું, જે નાટકને તેમણે શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યું હતું. એમ બેકલેસ ડે આનંદ અને ઉલ્લાસ સાથે જે એનો હેતુ સિદ્ધ કરવો જોઈએ તે થયો હતો. ત્યારબાદ એક વાર્તા સંભળાવવામાં આવી હતી, જે બાળકોને મજા આવી હતી. ત્યારબાદ વેશભૂષા સાથે એક દીકરી વિશેનો એક ગીત રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દીકરી વિશેની એક સ્પીચ સરસ મજાની એક બાળકીએ તૈયાર કરી હતી. એટલે મહેરબાની કરીને બીજાની દીકરીને દુઃખ આપતા પહેલા અને હેરાન કરતા 100 વાર બીજા દોસ્ત. ત્યારબાદ એક કાવ્યનો પાઠ પણ કરવામાં આવ્યો હતો. એના પછી બાળકોએ અષાઢી સાંજના અમરગામ ગાજે કાવ્યનું સંગીતગાન પણ કર્યું.
ત્યારબાદ એક બાળકીએ સરસ મજાનું એક ભક્તિ ગીત પણ રજૂ કર્યું હતું. કરુણા કરો કષ્ટ હરો જ્ઞાન દો ભગવાન ભવ મે વસી નાવ મે તાર દો ભગવાન દર્દ કી દવા તુમરે પાસ હૈ દર્દ કી દવા તુમરે પાસ હૈ मैं बसा कर तेरी मूर्ति उतारूं मैं दिन भर तेरी याद ત્યારબાદ સરસ વેશભૂષા સાથે એક નૃત્ય ગીત પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યારબાદ દીકરી વિશેનો એક સમૂહ નૃત્ય કરવામાં આવ્યો હતો, જે બાળકોને પણ અતિ લોકપ્રિય છે. અમુક બાળાઓ પોતાની જાતે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતી પણ જોવા મળે. ત્યારબાદ એક નાનકડું રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ બે બાળાઓએ સંબોધન કઈ રીતે કરી શકાય તેની ઝલક રજૂ કરી. ત્યારબાદ વળી એક ગીતનું આદર્શ ગાન કરવામાં આવ્યું બાળાઓ દ્વારા. ત્યારબાદ એક નાનકડું અભિનય ગીત પણ રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ વળી એક છેલ્લે સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જે બાળકીઓની ખૂબ ઈચ્છા હતી કરવાની. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રોએ પોતાને આવડે એવું કાલિકની ભાષામાં એક બાળગીત પણ રજૂ કર્યું. આમ આજનો આ બેગલિસ્ટ ડેનો દિવસ ખૂબ જ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શારીરિક પ્રવૃત્તિઓ, આસન, યોગ, પ્રાણાયામ સાથે અને બાળકોને સર્જનાત્મકતા વિકસે, તેમનામાં સ્ટેજ ફિયર દૂર થાય અને બાળકો બોલતા થાય, શીખતા થાય, નવું નવું જાણતા થાય, તેમને ગાયન કલા, સુસુપ્ત શક્તિનો વિકાસ થાય એ હેતુથી અમારી શ્રીમતી PM શ્રી પરીક્ષાળામાં ઉજવાઈ ગયો. એક બાળકીએ પોતાને આવડે એટલી હનુમાન ચાલીસા પણ રજૂ કરી હતી, જે ખરેખર ભક્તિભાવનો શુભભાગ સમન્વય જોવા મળ્યો. આવા બેગલેસ ડેથી બાળકોના ઉત્સાહમાં વધારો થાય છે, વધારે તેઓ શાળામાં આવવા માટે તત્પર થાય છે. મહાવીર વિક્રમ બજરંગી નિવાસ કંચન વરાનની બાજ બેસા કાનન કુંડલ કુંચિત હાથ બળ સદા વિરાજે. ત્યારબાદ બે બાળાઓએ નાનકડું નાટક રજૂ કર્યું હતું. આવી રીતે આજનો બેગલેસ ડે દિવસ સંપૂર્ણ